તમે વિભાગ એ બી લખી શકો, પાર્ટ એ બરાબર બેટા. તો અહીંયા આગળ જે છે હું તમને પીડીએફ આજે મોકલીશ. એમાં જેમ મેં તમને સમજાવ્યું છે કે આ રીતે લખવાનું છે કે પેલા વિભાગ એ લખવાનું પછી વિભાગ બી લખવાનું. બરોબર વિભાગ એ જે તમે લખો એટલે પાર્ટ એ જે તમે લખો એમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, બરાબર એ બધા ટૂંકું ટૂંકું બધું આવે. બરાબર એક માર્ક્સ ના પ્રશ્નો, એક શબ્દમાં ઉત્તર આપો ને એ પ્રશ્ન, એટલે તમારે આ પાઠમાં પેલા પાઠમાં નથી આવતું બરોબર. એટલે કે હું જે પીડીએફ મોકલીશ ને એમાં તમને ટાઈટલ લખીને જ મોકલીશ કે આ જે છે ને વિભાગ એ છે, વિભાગ બી છે, એટલે તમને કોઈ પણ ક્વેરી નહીં આવે. ને જો ફેરબુક લગતા વખતે કઈ પણ ક્વેરી આવી તો મને મેસેજ નહીં કરવાનો, મને ડાયરેક્ટ ફોન કરવાનો. ઓકે બેટા. કારણ કે હું એવું બી બને કે હું કઈ કામમાં હોઉં કે મોબાઈલ મૂક્યો હોય તો મેસેજ ન પણ જોઈ શકું. ને તમે લખવા બેસાઓ ને તમે તાત્કાલિક તમને આન્સર ની જરૂર પડે. એટલે તમે ફોન કરો ને રિંગ વાગે ને તો તરત હું આન્સર તમને આપી શકું. મેસેજ તો મને ધ્યાન ન હોય ઘણા બધા મેસેજ આવતા હોય. બરોબર એટલે બધું ધ્યાન ન હોય તો હું તમારો મેસેજ શાયદ રાત્રે પણ ઉપાડું. તો કોઈને પણ ક્વેરી આવે લખવામાં તો ડાયરેક્ટ મને ફોન કરવો. મેસેજ નહીં કરવાના ઓકે, કારણ કે તે તાત્કાલિક તમને જવાબ નહીં મળે મેસેજમાં. ફોનમાં તમને તાત્કાલિક જવાબ મળી જશે. બરાબર ને આપણે લખતા હોઈએ ને મૂળમાં હોઈએ તો આપણને ક્વેરી આવે તો તરત જ એમ થાય કે આપણે પ્રશ્ન નું નિદાન થઈ જાય ને મિસ આપણને જવાબ આપી દે ને આપણે લખતા થઈ જાય. તે મેસેજમાં પોસિબલ નહીં થાય, મને ફોન કરવો પડશે બરાબર. હા તો હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું અને આપણો આ પાઠ ઝડપથી પૂરો થશે. તો રિવિઝન તો કરવાનું જ છે આપણે, તો પહેલું અને બીજા પાઠનું સાથે રિવિઝન કરી નાખીશું બરોબર. પાર્ટ એ ને પાર્ટ બી નું બંને ઓકે. પણ અત્યારે પેલું જે છે આપડા 3 લેક્ચર વયા ગયા છે એમાં છે અત્યારે અલગ અલગ આપણે રિવિઝન નહી કરી શકીએ બરોબર. એટલે હું આજે પાઠ બીજો શરૂ કરું છું. આ બીજો પાઠ પૂરો થઈ જશે તો ઇન્શાલ્લાહ એક્ઝામની પહેલા જ તે આપણે બંને પાઠનું રિવિઝન કરી નાખીશું સાથે બરાબર. સ્ક્રીન દેખાય છે બેટા? યસ મેમ. ઓકે તમને એક ચિત્ર દેખાય છે જો આપણો પાઠ 2 છે પર્યાવરણીય પ્રદૂષણ. બરોબર પાઠ 2 છે પર્યાવરણીય પ્રદૂષણ. પર્યાવરણ શું એ તો તમને ખબર જ છે બરાબર ને. પર્યાવરણ એટલે શું કોણ કેશે? ખબર છે તમને પર્યાવરણ કોને કહેવાય? ઓકે પ્રદૂષણ એટલે શું એ ખબર છે બેટા? પ્રદૂષણ હા મિસ. પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ કોને કહીશું આપણે? ઓકે. એક મિનિટ હા સ્ક્રીન વહી ગઈ ને? હા મિસ. દેખાય હવે? ના મિસ સ્ક્રીન વહી ગઈ. વહી ગઈ ઓકે. ફરીથી રિજાઇન કરું છું. દેખાય છે બેટા? નહીં મિસ. સ્ક્રીન જ દે. સ્ક્રીન નથી દેખાતી. હા મિસ દેખાતી. ઓકે ઓકે હું જોઈન થાઉં છું. એક મિનિટ હો બેટા.
હવે દેખાય છે. હા દેખાય. હા મિસ. ઓકે. તો પર્યાવરણીય પ્રદૂષણ એટલે આપણા આજુબાજુના વિસ્તારોમાં એટલે કે જમીન, પછી વાયુ એટલે કે વાતાવરણનું પ્રદુષણ, બરોબર, વાયુનું પ્રદુષણ, વાયુમાં ઝેરી વાયુઓનું મિશ્રણ થવું, બરોબર. પછી જળ પ્રદૂષણ, ઘણા બધા ધ્વનિ પ્રદૂષણ, ધ્વનિ એટલે અવાજ, બરોબર. તો આ બધા જ પ્રદૂષણો વિશે આપણે અહિયાં ભણવાનું છે. આપણું પર્યાવરણ એટલે આપણે આજુબાજુ જે આપણી સાથે સંકળાયેલા છે. તો વાતાવરણ આપણી સાથે સંકળાયેલું છે, જમીન આપણી સાથે સંકળાયેલી છે, પાણી આપણી સાથે સંકળાયેલો છે. અવાજ જે છે આપણા મગજને વિપરીત અસર કરે છે. અમુક શાંત અવાજ હોય, એકદમ શાંતિનો અવાજ હોય, દાખલા તરીકે નદીમાં ખલ ખલ કરતું પાણી વહેતું હોય, વૃક્ષો હલતા હોય, એ જે અવાજ હોય ને એ આપણા મગજને શાંતિ આપે, એ આપણા મગજને ફ્રેશ કરી નાખે. પરંતુ ડીજે વાગતું હોય અથવા તો કોઈ મશીન નો ઘડઘડ ઘડઘડ અવાજ જે છે ને એ આપણને ડિસ્ટર્બ કરી નાખે છે. એટલે આ જે પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, એની અસર આપણા મગજને જુદી જુદી અસર પહોંચાડે છે, બરાબર. અને એમાં જે છે સૌથી મહત્વનું જે પોઈન્ટ છે ધ્વનિ પ્રદૂષણમાં, કે ધ્વનિનું જે અવાજ કેટલી તીવ્રતાનું છે, એ ધ્વનિની તીવ્રતા પર એ અસર ડિપેન્ડેડ છે, બરાબર. કે ધ્વનિનો અવાજ ધીમો હોય, શાંત હોય તો આપણા મગજને ફ્રેશ કરી નાખે છે. અને જો બહુ ઘોંઘાટ વાળું હોય, બહુ અવાજ કરતું હોય, બહુ ધમધમ થતું હોય એવું મશીન નો અવાજ કે ડીજે નો અવાજ, લાઉડ સ્પીકર નો અવાજ જે આપણા મગજ પર ઘા કરે તો એ આપણના મગજને શું કરી નાખે છે? ડિસ્ટર્બ કરી નાખે છે, માથું દુખી જાય છે, આપણે માનસિક બીમારી થઈ જાય છે, બરોબર ને. ઘણી વાર બહુ જ અવાજ મોટેથી થાય તો નાના બાળકો હોય એના કાનના પડદા પણ ફાટી જાય છે. કેમ? તો એ અવાજ એવું અવાજ સહન કરી શકતા નથી, બરોબર. તો એ જ પ્રદૂષણો આપણા પર્યાવરણમાં જે આપણી સાથે સંકળાયેલા છે, જમીન, પાણી, વાતાવરણીય પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનું છે. પ્રદૂષણ એટલે ગંદકી, પ્રદૂષણ એટલે મનુષ્ય દ્વારા, જો કુદરતી પ્રદૂષણ પણ હોય ને મનુષ્ય પ્રદૂષણ પણ હોય. કુદરતી પ્રદૂષણ અને સૌથી વધારે જે જોઈએ તો માનવીય પ્રદૂષણ જે મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. એને લીધે શું થયું છે? બરોબર, આટલા બધા રોગચાળા નીકળ્યા છે ને, ફાટી નીકળ્યા છે ને. પેલાના સમયમાં પ્લેગ, પછી સ્વાઈન ફ્લુ જે છે, કોલેરા છે, ટાઈફોઇડ છે, જેવા રોગો નીકળી આવતા હતા, બરોબર. તો એ જે છે પ્રદૂષણને લીધે થતા હતા. બરોબર, કુદરતી પ્રદૂષણ એટલે નદીમાં પૂર આવવું, બરોબર, ભરતીને લીધે દરિયા કિનારાને વિસ્તારો જે છે એ પાણી ફરી વળવું, એને લીધે મનુષ્યનું નુકસાન થવું, પછી કઈ વસ્તુઓનું દટાઈ જવું, એને સડવું, પછી એ પૂરને લીધે કીચડ થવું, કીચડનું સડવું, વાસ આવવું, તો એક પ્રદૂષણ છે. એ તો વર્ષમાં એકાદી વખત થાય છે, પરંતુ મનુષ્ય નિત્ય રોજ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા પ્રદૂષણ ફેલાવે છે. હવે તમને અહીંયા આગળ એક પિક્ચર દેખાય છે, દેખાય છે ને ગર્લ્સ? હા મિસ. શું સમજો છો તમે? આ પિક્ચર ને જોઈને શું સમજી રહ્યા છો? શું આન્સર કહો, 73 રોલ નંબર. 73 રોલ નંબર. ઓકે, આન્સર આપો બેટા. આમાં એમ દર્શાવેલું છે કે ફેક્ટરીને એના બધાની લીધે છે ને ઝાડ કાપી નાખેલા છે, ચકલીઓને ઈંડાને લઈને વિચારે છે કે આપણે હવે ક્યાં જઈશું, હવે આપણે ક્યાં રહીશું એમ. હમ. એટલે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો, કોઈ બીજી ગર્લ્સને અત્યારે 37 નંબર બોલી કે 73 નંબર બોલી?
73. ઓકે 7. એની ગર્લ્સ ને કોઈને નથી બોલવું બેટા? 8 એની ગર્લ્સ ને કોઈને નથી બોલવું? શું શું સમજી રહ્યા છો બેટા? હા બેટા તું 73 નંબર બોલી ને એ બરાબર છે કે એ ચિંતામાં છે પક્ષીઓ કે હવે આપણે ક્યાં જઈશું. બરાબર, કેમ ક્યાં જઈશું? તો ભાઈ કારણ કે મનુષ્ય એના વૃક્ષો કપાઈ ગયા છે. એના બધા ઝાડ છે. ઓકે, બધા વૃક્ષો કપાઈ ગયા છે એટલે જંગલનો નાશ થઈ ગયું છે. અને અહીંયા જો દૂર ફેક્ટરીઝ દેખાય છે એટલે કે અહીંયા એ ચિત્રમાં એવું બતાવી રહ્યા છે કે મનુષ્ય પોતાની જરૂરિયાત માટે, પોતાની સુવિધાઓ માટે, પોતાની ફેક્ટરીઓ વિકસાવવા માટે, બરોબર, એમણે જંગલોનો નાશ કર્યો છે, જંગલો કાપ્યા છે. આપણા ઘરની બાજુમાં કોઈ ફેક્ટરી શરૂ કરે ને એમ કે અહીંયા ફેક્ટરી શરૂ થવાની છે તો આપણે એને કરવા દઈએ? તરત જ નહી આજુબાજુના નહી લોકો ઓબ્જેક્શન ઉપાડે, બરાબર ને, ન કરવા દઈએ. કેમ? તો ભાઈ એમાંથી ધુમાડો નીકળશે, એના મશીનરીની અવાજ આવશે, એટલા લોકો આવશે જાશે તો એના વાહનોનું ડિસ્ટર્બન્સ રહેશે, આપણને શાંતિ જેવું કઈ મળશે જ નહીં. તો તરત જ ઓબ્જેક્શન ઉપાડીશું. એટલે તો સરકારે જે છે પહેલાથી જ આવું રૂલ્સ કર્યું છે કે જ્યાં માનવ વસાહતો હોય, જ્યાં મનુષ્ય વસવાટ કરતા હોય, માનવ વસ્તી હોય, મનુષ્યનું રહેણાંક હોય, એ વિસ્તારોમાં ફેક્ટરીઓ શરૂ કરવાનું કે કારખાના શરૂ કરવાની પરમિશન જે છે સરકાર આપતી નથી. બરાબર, તો એ લોકોને કારખાના સ્થાપવા છે કે ફેક્ટરીઓ સ્થાપવી છે તો એ ક્યાં જશે? તો મનુષ્યની જે વસાહતો છે, માનવ વસ્તી છે, એનાથી દૂર જશે. તો ભાઈ ક્યાં જશે? તો ભાઈ એને ક્યાં જવું પડશે? તો માનવ વસ્તી જ્યાં આગળ જે શહેરો છે કે ગામડાઓ છે એનાથી દૂર જવું પડશે કે એના મશીનોના અવાજથી મનુષ્યને ડિસ્ટર્બન્સ ન થાય, એના ધુમાડા જે છે એ લોકોને વધુ અસર ન કરે. બરાબર, લોકોની અવર જવરથી જે વાહનો લઈને લોકો અવર જવર કરે છે અથવા તો એનું મટીરિયલ્સ તૈયાર થઈને ટ્રકો ભરાવીને ઈ જાય આય, તો એવું બધું કોઈ ડિસ્ટર્બન્સ ન રહે એટલા માટે એ લોકો માનવ વસાહતથી દૂર સ્થાપવાના હોય છે. બરોબર, તો એ જંગલ તરફ જાય છે અને પોતાની ફેક્ટરીઓ છે સ્થાપવા માટે, કારખાના સ્થાપવા માટે એ જંગલોનો નાશ કરે છે, એ જંગલો કાપે છે. ને આજે જંગલોનું પ્રમાણ ઓછું થઈ ગયું છે એનું રીઝન ઈ જ છે કે મનુષ્ય પોતાની જરૂરિયાતો વધારે છે પોતાની સુખાકારી માટે, પોતાની ફેસિલિટી માટે ઘણી બધી જે છે સંશોધનો એ કર્યા છે, ઘણા બધી વસ્તુઓની મનુષ્ય ઈચ્છા રાખે છે કે મારે આ લેવું છે, આ લેવું છે. ને જયારે મનુષ્યની ઈચ્છા થાય કે મારે આ લેવું છે, આ લેવું છે, એટલે અને ડિમાન્ડ બજારમાં મૂકે ત્યારે વેપારીઓને નવા નવા આઈડિયા આવે અને એ નવી નવી વસ્તુઓ બનાવે. અને એ વસ્તુઓ જે છે બનાવવા માટે કારખાનાઓ સ્થાપવા પડે અને એક પછી એક કારખાનાઓની સ્થાપના થાય. એનું પ્રોબ્લેમ શું થાય, એનું રિઝલ્ટ શું આવે? તો એક તો જંગલોનો નાશ થાય, તમે અહીંયા જોઈ રહ્યા છો, અને જંગલોમાં રહેતા પક્ષીઓ અને પ્રાણીઓ, જો અહીંયા આગળ તો ખાલી બે ચકલી જ બતાવી છે, પરંતુ તમે વિચારો જંગલોમાં કેટલાય બધા પ્રાણીઓ હશે. બરાબર, વાઘ હશે, સિંહ હશે, બરાબર, એટલે કે એ જે વિસ્તારમાં જે પ્રાણીઓ હશે, બરાબર ને, વરુ હશે, પછી શિયાળ હશે, સસલાઓ હશે, હરણો હશે, નીલ ગાય હશે, કેટલા બધા જે વિસ્તારમાં જે મુખ્ય પ્રાણી હોય એ પણ હોઈ શકે. બરાબર ને, તો અહીંયા આગળ જે છે એક પ્રાણી અને પક્ષીઓ જે છે પોતાનું રહેણાંક ખોઈ નાખે છે અને આપણું જે પર્યાવરણ છે ને એની સુંદરતા છે ને એ જંગલ અને જંગલમાં રહેતા પશુ પંખીઓ છે. બરોબર, આપણા ઘરમાં જેમ ઘર બનાવીએ તો પેલા જ મમ્મી કે ભાઈ આપણે એક સરસ મજાનું શોકેસ બનાવશું, જેમાં આપણે સરસ સરસ વસ્તુઓ ગોઠવીશું કે જેથી આપણું ઘર જે છે સુંદર લાગે. એવી જ રીતે આપણી આ પૃથ્વી છે, એના પર જે સુંદર વસ્તુ હોય તો ઈ જંગલ
અને જંગલના પંખીઓ અને પશુઓ. જો આપણું ગીર છે ને, ગીર જંગલ છે ને, એમાં જે છે એશિયન સિંહ છે. અને વિદેશના લોકો દૂર દૂરથી એ એશિયન સિંહને જોવા આવે છે. જો વિચારો કે એ જંગલ કપાઈ ગયું હોત, જો એનું સંવર્ધન ન કર્યું હોય, સરકારે ન કર્યું હોત સમયસર, તો આજે એ જંગલમાં જે સિંહો છે ને, એની જે થોડી ઘણી 200-250 જે પ્રજાતિ જે બચી છે, એ આજે નામશેષ જે થઈ ગઈ હોત. જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન એને જે છે, સરકારે જે છે એને ઉદ્યાન તરીકે એની ગણના કરે, જે આગળ આપણે ભણીશું રાષ્ટ્રીય ઉદ્યાન શું છે, એની ગણના કરી છે. બરાબર, તો ત્યાં આગળ જે છે એ સિંહોને બચાવી શક્યા છે. અને જંગલો કાપવા, વૃક્ષો કાપવા ત્યાં ગુનો છે, શિકાર કરવો ત્યાં ગુનો છે. બરાબર ને, તો આજે વિદેશમાંથી દૂર દૂરથી આવે છે લોકો, અને એ એશિયન સિંહને જોવા. બરાબર, એ આપણા જે જંગલો છે, એ આપણા પૃથ્વીની શોભા છે. બરાબર, અને એમાં વસતા જે છે પશુ પંખીઓ છે, એ પણ શોભા છે. હા. કનીઝ મિસ, ગર્લ્સને કહેજો કે બધી જ ગર્લ્સ છે ને ચેટ બોક્સમાં નંબર નાખે. અમુક ગર્લ્સના ચેટ બોક્સમાં નંબર નથી, કારણ કે અમે પ્રેઝન્ટેશન આપતું હું ચેટ બોક્સ ઓકે. ઉપરથી લઉં છું ને, એટલે બસ સમય નથી ને, એટલે ચેટ બોક્સ ઉપરથી જ નંબર લઈએ છીએ. બધાને પ્રેઝન્ટેશન પૂરીએ છીએ, તો બધા જ છે એ ચેટ બોક્સમાં કોઈનો નંબર રહી ન જાય, જોજો. ઓકે. ગર્લ્સ, હલો, મારો અવાજ આવે? હા મિસ, હા મિસ આવે છે. બેટા ચેટ બોક્સ પર નંબર ટાઈપ કરી નાખજો. હા, કારણ કે તમારી પ્રેઝન્ટેશન હા. નથી. ફટાફટ બધી ગર્લ્સ પોતાનો નંબર ટાઈપ કરશે, કે તમારી પ્રેઝન્ટેશન લેવાય જાય. બરાબર, અત્યારે બશીરાબેન નથી, એટલે અત્યારે તમારી પ્રેઝન્ટેશન નથી લેવાય. બરાબર, તો તમે પ્રેઝન્ટ એબસન્ટ જે છે એ માટે ફટાફટ પેલા નંબર ટાઈપ્સ કરતા જાવ. મારો અવાજ તો એ બી તમને સંભળાશે, જો બોલું છું. બરાબર, તો આપણે આ પાઠમાં પર્યાવરણીય પ્રદૂષણ વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, પ્રદૂષણ શું છે, પર્યાવરણ શું છે, મે આટલી જે તમને વાતચીત કરી એના પરથી તમને અંદાજો આવી ગયો છે. બરોબર, તો અહીંયા આગળ જંગલોનો નાશ થાય છે, અને લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે જે છે ઇન્ડસ્ટ્રીઓ, કારખાનાઓ જે છે સ્થાપે છે, માનવ વસાહતોથી દૂર. પરંતુ એને લીધે જંગલો જે છે એનો નાશ થાય છે. અને બીજું તમે જોશો બેટા, તો આ ચિત્રમાં જે છે એને જે ઇન્ડસ્ટ્રીઝ, જે કારખાનાઓ જે છે, ફેક્ટરીઝ છે સ્થાપી છે, એની ઊંચી ઊંચી ચીમનીઓ છે. જો અહીંયા આગળ હું તમને બતાવું છું. જો અહિયાં ઊંચી ઊંચી આ જે છે ને, એને ચીમનીઓ કહેવાય. અને ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો. હા બેટા બોલો, તો શું કહો છો? થોડુંક જોરથી બોલો ને. જોરથી બોલું? ઓકે, જોરથી બોલું. હાલો, માઈક હાથમાં લઈ લઉં છું. બરાબર, તો આ જે ચીમનીઓ છે, ચીમની કહેવાય. એને શું કહેવાય? ધુમાડા જે કાઢતી હોય ને, એ ચીમની. અને એમાંથી નીકળતો ધુમાડો. હવે અવાજ આવે છે ને બેટા? હા મિસ. હા મિસ. તો એને લીધે શું થાય છે બેટા? તો આપણું જે વાતાવરણ છે, જે વાયુઓનું આવરણ છે, જે કુદરતી રીતે બેલેન્સમય હતું. બરાબર ને, કે જેટલું પ્રમાણ ઓક્સિજનનું હતું, એટલું પ્રમાણ ઓઝોનનું હતું, કાર્બન ડાયોક્સાઇડ નું એટલું પ્રમાણ જળવાયેલું હતું ને પહેલાના સમયમાં, એમાં હવે બધું ડિસ્ટર્બન્સ થઈ ગયું છે. કેમ? તો એ બધા જ વાયુઓ જે હતા, એ આપણા જીવનને ટકાવી રાખવા માટે બરાબર હતા પેલાના સમયે. પરંતુ જયારે મનુષ્ય વિકાસ કર્યો છે, બરાબર, એની આર્થિક વિકાસ જે છે, અને એને લીધે
એણે વિમાનની શોધ કરી, પછી રેલવે, બસ એની બધી શોધ કરી, તાર, ટપાલ, મોબાઈલ, ઇન્ટરનેટ, ફેક્સ, આ તે બધું જે છે મનુષ્યના વિકાસની સાથે સાથે પ્રદૂષણ પણ વધ્યું અને એમાં હવાનું પ્રદુષણ વધ્યું અને એને લીધે જે બેલેન્સમય વાતાવરણ હતું જેમાં હવાઓનું જે છે વાયુઓનું સ્તર જુદા જુદા નાઈટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ એનું જે લેયર્સ હોય છે આપણા વાતાવરણમાં જે એમાં જે છે વધારો ઘટાડો થયો. એટલે ઓક્સિજનમાં ઘટાડો થયો, કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થયો, ઓઝોનમાં ઘટાડો થયો અને પરિણામે જે છે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છીએ. બરાબર, એ ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ સર્જાય છે. બરાબર, અને એનું રીઝન શું છે કે મનુષ્યના વિકાસની સાથે મનુષ્ય પોતાનો વિકાસ 100% કર્યો છે, પરંતુ એની સાથે એને શું કર્યું છે એ બેદરકારીથી કર્યું છે. એટલે એના જે છે ને લીધે એની પ્રવૃત્તિઓને લીધે વાતાવરણમાં જમીન પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ થયું છે અને ધ્વનિ પ્રદૂષણ પણ સાથે સાથે અને જમીન પ્રદૂષણ પણ. એ જ આ પાઠમાં આપણે ભણવાનું છે. બરોબર, ઓકે, આપણે પાઠ સ્ટાર્ટ કરીશું, શરૂ કરીશું. વિકાસ માનવીનો અધિકાર છે. વિકાસ કરવો એ મનુષ્યનો અધિકાર છે. એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર મનુષ્યનો છે. કે મનુષ્યને દેખાય કે અહીંયા આગળ આમ કામ કરવાથી જે છે આર્થિક વિકાસ થશે, લોકો સુખાકારી અનુભવશે, બરોબર, સુખી બનશે લોકો, મનુષ્યનું આ કામ જે છે એ ઈઝી થઈ જશે. તો મનુષ્યનો અધિકાર છે કે એ કામ કરે. બરાબર, જુદા જુદા આપણા વૈજ્ઞાનિકો છે એ જ કામ કરતા હોય છે, જુદા જુદા સંશોધનો કરતા હોય છે. બરાબર, બલ્બની શોધ થઈ, વડાર યંત્રની શોધ થઈ, બરાબર, એ શા માટે થઈ? તો મનુષ્યને જે છે એના કામમાં એનું શ્રમ ઓછું વપરાય. બરાબર, અને એ ઝડપથી વધુ કામ ઓછા સમયમાં વધુ કામ કરી શકે. બરોબર, એને જે મુશ્કેલી પડે છે એ ઓછી પડે એ કામમાં. બરાબર, ઔદ્યોગિક ક્રાંતિ પછી જો ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો ઉદ્યોગોનો વિકાસ થયો. બરાબર, લોખંડની શોધ થઈ, પછી અગ્નિની શોધ થઈ, એના લીધે પછી પૈડાઓ બન્યા. બરાબર, અને એને લીધે જે છે ઇન્ડસ્ટ્રીઓ ધીમે ધીમે એક સાથે નહીં, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જે છે, પેલા હાથ શાળ દ્વારા કપડ વણાતું હતું, પછી નાના એવા કારખાનામાં, અને હવે મિલ્સ થઈ ગઈ છે કાપડની. બરાબર ને, એટલે સ્ટેપ બાય સ્ટેપ જે છે ઔદ્યોગિક વિકાસ થયો છે. અને ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગોમાં ક્રાંતિ આવી. બરાબર, વૈજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાનનો વિકાસની મોટી તકો ખોલી આપી છે. અહીંયા આગળ શું કેવા માંગે છે કે યંત્ર વિજ્ઞાનની મોટી તકો કોણે ખોલી આપી છે? તો વિજ્ઞાનની શોધો પછી યંત્ર વિજ્ઞાનના ઉદ્યોગોની મોટી તકો જે છે એ ખોલી આપી છે. આ વિકાસથી માનવ જીવનમાં અમૂલ પરિવર્તનો આવ્યા છે. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાનને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક ના માધ્યમો એની વિકાસ કથા છે, એના મહત્વના પાત્રો છે. બરાબર, અહીંયા આગળ શું કેવા માંગે છે કે સર્જનાત્મક એટલે કે સર્જન કરવું. યંત્ર વિજ્ઞાને એવો વળાંક લીધો છે
કે યંત્ર વિજ્ઞાને એક પછી એક જુદા જુદા ઉપકરણો બનાવ્યા છે. અને એનાથી જે છે ઉત્પાદનનું સરળીયકરણ થયું છે. ઈઝી સરળીકરણ એટલે આપણે સરળ બને સરળ રહે બરાબર એ રીતે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું છે. બરાબર ઝડપથી સરળતાથી ઉત્પાદન થવા લાગ્યું છે. કેમ તો ભાઈ યંત્રો નો વિકાસ થઈ ગયો છે. બરોબર યંત્ર વિજ્ઞાન નો વિકાસ થઈ ગયો છે. મોટા મોટા યંત્રો માંથી એક કલાકમાં ઘણો બધો કાપડ નું ઉત્પાદન કરી શકાય છે. ઘણી બધી જે છે વસ્તુઓની ઉત્પાદન કરી શકાય છે. તમે જે છે પેલાના સમયમાં જે છે મમ્મી બિસ્કીટ બનાવતી હતી તો એને બિસ્કીટ બનાવતા જે છે ઘણો બધો ટાઈમ લાગતો હતો. બરાબર અને એમાં જે છે અમુક નંગ છે એ બનાવી શકતી હતી. બરાબર પરંતુ આજે બિસ્કીટ્સ બનાવવાના જે છે મોટા મોટા ઉદ્યોગો મોટી મોટી જે ફેક્ટરીઓ થઈ છે જેમાં એક સાથે લોટસ ઓફ જે છે ઘણા બધા જે છે બિસ્કીટ ના પેકેટ્સ જે છે બિસ્કીટ્સ નહી પેકેટ્સ તેના તૈયાર થાય છે. યુટ્યુબ પર સર્ચ કરીને જોજો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નું એમ તમે સર્ચ કરશો ને અને એમાં બિસ્કીટ્સ જે છે બનાવવાની પદ્ધતિ તો જોજો કેટલા મોટા મોટા લોટ બાંધવાનું મશીન બરોબર ને અને પછી એને બધું મિક્સઅપ ઈ લોકો અંદર બધું મટીરિયલ્સ નાખી દે પછી એનું મિક્સઅપ થાય ને પછી એના મશીન દ્વારા જેના જે સાચા હોય એમાં ઈ જાતે જ મશીન દ્વારા ગોઠવાઈ જાય પછી એનું બેગ બી થઈ જાય પછી જાતે એના પેક બી થઈ જાય અને બોક્સમાં જાતે ભરાઈ પણ જાય. બરાબર તો અહીંયા આગળ જે છે ઉત્પાદન નું સરળીકરણ જે છે શેનાથી થયું છે તો યંત્ર વિજ્ઞાનને લીધે થયું છે. પછી એના પછી વીજળીની શોધ થઈ બરાબર વીજળીને લીધે જે છે મશીનો વીજળી વગર ચાલે જ નહી બરોબર ને પછી રેલવે ની શોધ થઈ બરાબર પછી ટેલિફોન ની શોધ થઈ અને વાહનો અને ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ ના માધ્યમો એ વિકાસ કથાના મહત્વના યંત્રો છે આપણું જે એટલું બધું વિકાસ થયું છે હા એ આ યાંત્રિકરણને લીધે જ થયું છે બરાબર કુદરતી સ્ત્રોતોના મર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. જો આધુનિક વસ્તુઓ જે છે આ બધી એને લીધે મનુષ્ય વિકાસ તો કર્યો છે 100%. પણ એને લીધે જે છે એને ઘણું બધું જે છે પ્રદૂષણ પણ કર્યું છે કેમ તો ભાઈ એમાં જે મનુષ્ય યંત્ર વિજ્ઞાન કર્યું યંત્રોની શોધ કરી છે અને પછી એને વીજળીની શોધ કરી છે ટ્રેન ની શરૂઆત થઈ બરોબર જુદા જુદા વાહનની શરૂઆત થઈ બરોબર એ તો કર્યું જ છે 100% એનો વિકાસ થયો જ છે આપણા દેશનો પરંતુ સાથે સાથે એને શું કર્યું છે કુદરતી જે પરિબળો છે જે હવા છે એ પાણી છે સૂર્યપ્રકાશ નું જે સૌર ઉર્જા જેને કહીએ છે એનો ઓછો ઉપયોગ કર્યો હોવાથી એને પૃથ્વી પર ઘણું બધું પ્રદુષણ ફેલાયેલું છે અહિયાં આગળ જે છે હવાનું પ્રદુષણ છે ભૂમિનું પ્રદુષણ બતાવ્યું છે જળ પ્રદુષણ બતાવ્યું છે જમીનમાં નદીઓમાં નખાતો જે પ્લાસ્ટિક નો કચરો છે અહિયાં તમને દેખાય છે કે ઇન્ડસ્ટ્રીયલ નો કચરો જે છે કેમિકલ્સ યુક્ત પાણી છે એ નદીમાં ઠલવાય છે બરોબર આ જમીન પ્રદૂષણો વાહનોના ટાયર્સ જે છે એનું જે છે નકામો ભંગાર છે એ જે છે જમીન પર ઢગલા કરી દેવામાં આવે છે અંદર ઓઈલ્સ હોય કેમિકલ્સ હોય બધું જે છે જમીનને નુકસાન કરે છે એની ફળદ્રુપતા ઘટાડે છે જો એવો જ ભંગાર છે કચરો છે નદીમાં ઠલવ્યો છે બરાબર જો આ બધું કેમિકલ્સ જે ફેક્ટરીસ માંથી નીકળે છે એ બધું જ જમીન પર ઠલવ્યું છે બરોબર જો ઉદ્યોગોના જે છે ઓલો ગંદો કચરો છે એ ડાયરેક્ટ સમુદ્રમાં
છોડી દીધું છે પાણી, પરિણામ શું થાય છે તમે વિચારી શકો છો. આને લીધે શું થશે તો ભાઈ વાયુ પ્રદૂષણ થશે, જમીન પ્રદૂષણ થશે. બરોબર તમે જોઈ રહ્યા છો બરાબર. અને સમુદ્રમાં જે છે તો સમુદ્રના જે જળજીવો છે બરોબર એનું નાશ થશે. ઘણા બધા જે છે વિપરીત પરિણામો આવી શકે છે. બરોબર આને લીધે અહીંયા આગળ જે છે મનુષ્ય 100% વિકાસ કર્યો છે, પરંતુ એને કુદરતી જે છે પરિબળોનો જે છે ઉપયોગ ન કર્યો હોવાથી અથવા તો ઓછો ઉપયોગ કર્યો હોવાથી શું થયું છે? પ્રદૂષણ વધ્યું છે, પ્રદૂષણ ફેલાયું છે. એને મનુષ્ય શું કર્યું છે તો ભાઈ પ્રદૂષણ ફેલાવ્યું છે. બરાબર તેથી તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષણ કરી મૂકે એમ છે. વિકાસ તો થશે જ બરાબર, પરંતુ વિકાસની સાથે જે છે એ પર્યાવરણને પ્રદુષિત કરી શકે છે. હવે તમને કોઈ કામ સોંપવામાં આવે કે ભાઈ એક કામ તમને ઘરમાં સોંપવામાં આવે, મમ્મી તમને કે બેટા તું વાસણ ધોઈ નાખ. હે તો તમે વાસણ તો ધો એ મમ્મી ની હેલ્પ કરી કેવાય. બરાબર પણ તમે જે વાસણ ધ્યાનથી ન જુઓ તો સ્વાભાવિક છે કે અંદર કાચના વાસણ હશે એ તૂટી જશે. અને જો તમે ધ્યાનથી વાસણ ન ધોવો અને કાચના વાસણ તૂટી જાય અને ઘણું બધું તો એનું મિનિંગ શું કે તમે ઘણું બધું મમ્મી નું નુકસાન કર્યું. કામ તો કર્યું, હેલ્પ તો કરી 100% કરી, વાસણ ધોયા પણ એની સાથે મમ્મી ના જે છે કપ્સ હતા, મમ્મીની જે કાચની કીટલી હતી કે જગ હતી એ તમે ફોડી નાખી, તોડી નાખી. બરાબર એટલે સાથે નુકસાન પણ થયું ને બેટા. તો એમાં તમને કોઈ ફાયદો દેખાય છે? કે એના કરતા તો કોઈ કામ વાળીને 50 રૂપિયા કે 100 રૂપિયા દઈને ધોવડાવી દીધા હોય તો મમ્મીની 500 રૂપિયાની કપ જે કાચના વાસણો હતા એ તો બચી જાય ને. તો જયારે તમે મમ્મીની હેલ્પ કરો છો, કામ કરો છો, તમે ધ્યાન રાખો છો કે એક કામ તમે જિમ્મેદારીથી કરો કે એમાં કોઈ મમ્મી નું નુકસાન ન થાય. એવી જ રીતે તમને મમ્મી 100 રૂપિયા લઈને કોઈ વસ્તુ લેવા મોકલે કે ભાઈ જાઓ તમે બસ આ જે ઘરમાં જરૂર છે કે ખાંડ છે કે કોઈ પણ ઈમરજન્સીમાં કોઈ વસ્તુની જરૂર પડી તો મમ્મી તમને 100 રૂપિયા લઈને મોકલે કે એ વસ્તુ 50 રૂપિયાની આવશે લઈ આવ 50 રૂપિયા પાછા ને તમે મસ્તીમાં હોવ તમે સાયકલ પર ગયા હો કે સ્કૂટી પર ગયા હો બરાબર અને તમે 50 રૂપિયા ખોઈને આવો એ નુકસાન થયું ને. એવી જ રીતે મનુષ્યએ આપણી ખુદની હેલ્પ કરી છે એને વિકાસ કર્યું છે. 100% વિકાસ કર્યો છે મનુષ્ય જે છે વિકસિત દેશોની સરખામણી કરવા લાગ્યો છે. અમુક થોડાક ડગલા દૂર છીએ અમેરિકાની સરખામણી કરવા માટે આપણે આપણો વિકાસશીલ દેશ છે. બરાબર ભારત તો આપણે દેશનો વિકાસ તો થયો જ છે 100%. પરંતુ મનુષ્ય વિકાસની પાછળ એટલો આંધળો થઈ ગયો છે કે એને પ્રદૂષણ નામની એક સમસ્યા નું સર્જન કર્યું છે ને હવે દરેક વ્યક્તિ જે છે દરેક મનુષ્ય એ પ્રદૂષણ રોકવા પાછળ બરાબર એ પડી ગયું છે. બરાબર તો અહિયાં આગળ વિકાસ તો કર્યો છે પણ એની સાથે પ્રદૂષણ કરી નાખ્યું છે. બરોબર તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદુષિત કરી મૂકે એમ છે. આ બેઉને એમના સંદર્ભો સાથે જોવાનું સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે. આ બંને પરિસ્થિતિના વિકાસને અને પ્રદૂષણને એ બંનેને
જોવાનું અને સમજવાનું. એટલો વિકાસ કર્યો છે ને કેટલું પ્રદૂષણ થયું છે ને પ્રદૂષણને લીધે માનવ સ્થિતિ શું છે, આજે કયા કયા રોગો ફેલાય છે, બરોબર. એ પ્રદૂષણને લીધે ભૂમિ, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે. તેની ઘણી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે. ઉદ્યોગોની સ્થાપના થતા, ઔદ્યોગિક વિકાસ થતા ઘણા બધા પ્રદૂષણો જે છે વધ્યા છે. મેં તમને બતાવ્યું હમણાં પિક્ચર ફોટામાં કે એનું જે હાર્ડ મટીરિયલ્સ છે, વેસ્ટેજ નીકળે. હાર્ડ વેસ્ટેજ એટલે પ્લાસ્ટિક છે, પછી એનો જે કચરો છે, બરોબર, એમાંથી જે તૂટેલું ફૂટેલું સામાન છે, એ જે હાર્ડ જે વેસ્ટેજ નીકળે એ જમીન પર ઠલવે છે. પછી લિક્વિડ વેસ્ટેજ છે, જે કેમિકલ્સ યુક્ત પાણી છે, એ નદી અથવા તો જે છે સમુદ્રમાં એ લોકો ઠલવે છે, બરાબર. ચીમનીઓ જે છે, કારખાનાની ચીમનીઓ છે, એ આપણા વાતાવરણને પ્રદુષિત કરે છે. એટલે એક કારખાનું જે છે એ કેટલું બધું પ્રદુષણ કરે છે. તો જમીનનું એ પ્રદુષણ કરે છે, પાણીનું એ પ્રદુષણ કરે છે, હવાનું એ પ્રદુષણ કરે છે. એટલે કે અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિ પ્રદૂષણ મુખ્ય ગણાય છે. માત્ર ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે, બરાબર. આપણે જીવન ટકી રહ્યું છે, આપણે જીવી રહ્યા છે, બરાબર. એનું મુખ્ય કારણ શું છે? તો એ ઈશ્વરે જમીન આપી છે, જેના પર આપણે ઘર બનાવીને રહીએ છીએ. ખેડૂતો ખેતી કરે છે અને આપણને ખોરાક પૂરો પાડે છે, બરાબર ને. અને જીવવા માટે ખોરાક આપણા માટે ખુબ જ જરૂરી છે. અનાજ, ફળ, ફળાદી છે, બરાબર, કઠોળ છે, શાકભાજી છે, એ જમીનમાં પેદા થાય છે, બરાબર ને. હવે જમીન પ્રદુષિત થઈ જાય તો એ બધી વસ્તુ, ખોરાકની વસ્તુઓ જે છે, એ ત્યાં આગળ આપણે એનું ઉત્પાદન કરીશું, બરાબર ને. એ પણ સમસ્યા છે. હવે પાણી પ્રદુષણ થઈ જાય તો આપણે પીવામાં પાણી લઈએ છે, પછી આપણે પાણી વગરની તો કલ્પના જ ન કરી શકીએ. સવારથી આપણે જાગીએ છીએ, આંખ ખોલીએ છીએ, ત્યારથી લઈને સૂઈએ છીએ ત્યાં સુધી આપણને પાણી જોઈએ છે, બરાબર. પીવા માટે, રસોઈ માટે, ઘરના કામ માટે, નાહવા ધોવા માટે, બરાબર ને. તો એ પાણી જે છે, ખેતીમાં પણ પાણી વગર શક્ય નથી. હવે પ્રદુષિત પાણીથી ખેતી થાય તો એની જે વસ્તુ જે ગ્રો થાય, વૃક્ષો જે ગ્રો થાય, એ પણ પ્રદુષિત, એમાં જે અમુક જે પ્રદૂષણ ચોટ્યા હશે, બરાબર ને. તો હવે આપણના જીવન માટે જરૂરી શું છે? તો પાણી, જમીન અને હવા, જેમાં આપણા પ્રાણવાયુ છે, ઓક્સિજન વાયુ છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ, એના વગર આપણે જીવી શકીએ નહીં. ઓકે. તો હવે આપણે પેલું પ્રદુષણ, પાણી પ્રદૂષણ, વોટર પોલ્યુશન, બરાબર, અહીંયા લખ્યું છે. તો ઉદ્યોગોને પાણી જોઈએ છે. ઉદ્યોગોને 100% પાણી જોઈએ, બરાબર. તમે જોશો, તમે સર્ચ કરજો કે કાગળ, 1 ટન કાગળ બનાવવું હોય તો એમાં કેટલું જે છે પાણી જોઈએ? એના 3 ગણું વધારે પાણી જોઈએ, બરાબર. 1 ટન કાગળ બનાવવા હોય તો કેટલું પાણી જોઈએ? તમે સર્ચ કરજો, બરાબર. એક ટાકું જે છે કપડું બનાવવા માટે કેટલું પાણી જોઈએ? પછી એ કાપડને રંગવા માટે, બરોબર, 5 ફેક્ટરીઝમાં પાણી જોઈએ, બરાબર. તો જુદા જુદા ઉદ્યોગો છે, એવો એક બી ઉદ્યોગ નથી કે જે પાણી વગર એ લોકોને ચાલે. દરેક ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત વધતા ઓછા પ્રમાણમાં હોય છે જ, બરાબર. તો ઉદ્યોગોને સિમેન્ટ બનાવવાના ઉદ્યોગો છે, બરાબર. સુગર ફેક્ટરીઝ છે, ગોળ બનાવવાના ઉદ્યોગો છે, બરાબર. કાપડ બનાવવાના ઉદ્યોગો છે. તો ઘણા બધા ઉદ્યોગો છે જેમાં પાણી જોઈએ છે, અને એવા ઉદ્યોગો પણ છે કે જેમાં પુષ્કળ, મેં કીધું ને, કાગળ બનાવવા માટે 3 ગણું પાણી જોઈએ છે.
તમે સર્ચ કરજો ને, તમે તમને હું આઈડિયા આપું છું. સર્ચ કરો ને એ બધી વસ્તુ તો તમને મજા બી આવે ને તમારું નોલેજ પણ વધે. ઉદ્યોગોને પાણી જોઈએ. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે. અસ્વચ્છ એટલે ગંદુ થઈ જાય છે. કેમ જે એ પ્રક્રિયા કરે. દાખલા તરીકે પાણી નો યુઝ કર્યો ને કાપડ રંગ એમાં કાપડ જે છે રંગ્યા બરાબર એ પાણીમાં જે કેમિકલ્સ વાળા રંગ્સ નાખ્યા બરોબર તો હવે એ કાપડ અંદર બોળી અને એમાંથી કાઢશે તો શું થશે ભાઈ તો એ પાણીમાં કેમિકલ્સ હશે રંગ્સ હશે એ બધું જ પાણી પછી કપડું રંગાઈ જશે તો પછી એ પાણી વધશે તેને શું કરશે તો એ પાણી જે છે પેલા પ્યોર હતું પાણી હવે એમાં બધું કેમિકલ્સ નાખ્યા કલર્સ નાખ્યા તો પાણી કેવું થઈ ગયું તો ભાઈ અસ્વચ્છ થઈ ગયું બરાબર ને એટલે પેલા જે પાણી સ્વચ્છ એ લોકો લે છે પછી એમાં બધું નાખે છે બરાબર તો એ પાણી કેવું થઈ જાય છે એની પ્રક્રિયા કરે છે તો અસ્વચ્છ થઈ જાય છે એટલે તેને નકામું ગણી અને નદીમાં નાળામાં કે ખુલ્લી જમીન પર છોડી દેવાય આવે છે જો અહિયાં દેખાય છે તમને બરોબર તમને પિક્ચરમાં દેખાય છે હા જમીન પર છોડી દેવામાં આવે છે નદીમાં કે સમુદ્રમાં જો સમુદ્રમાં છોડ્યું છે તો એમાં બધી માછલીઓ મરી ગઈ છે અને જે મરી ગયું હોય ને મૃત્યુ હોય ને એ ઉપર તરવા લાગે જો બધી મરેલી માછલી ઉપર એમાં તરતી દેખાય છે બરાબર ગંદુ પાણી હવે આ એક આપણે એક પોઈન્ટ પૂરું કરીએ અને પછી કાલે નેક્સ્ટ આગળ જે લેક્ચર જે હશે આપણો પરમ દિવસે ત્યારે આપણે પાણી પ્રદુષણ ફરીથી શરૂ કરીશું એક આપણે પોઈન્ટ આ પૂરું કરી નાખીએ નદી નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે આ કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદુષિત કરે છે ઉદ્યોગોને કારણે છોડેલું આવું પાણી નદીના જળ પ્રવાહને પ્રદુષિત કરી નાખે છે અને વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી એ જમીનની અંદર ઉતરે છે અને આ પાણી ભૂમિગત જળને એટલે કે ભૂમિગત જળ એટલે જમીનમાં સંગ્રહાયેલું પાણી જે બોરિંગ દ્વારા તમે યુઝ કરો છો એનો ઉપયોગ કરો છો બરાબર તો ભૂમિગત જળને પણ પ્રદુષિત કરે છે આજે શહેરીકરણ ખુબ જ મોટે પાયે થયેલું છે અને શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે આજે ઔદ્યોગિકરણ થી વરસાદના પાણી પણ પ્રદુષિત બન્યા છે બરાબર ઔદ્યોગિકરણને કારણે વરસાદના પાણી કેમ પ્રદુષિત બન્યા છે એ આગળના લેક્ચરમાં હું તમને સમજાવીશ બરોબર જેના લીધે એસિડ વરસાદ પણ થાય છે ઉદ્યોગોના ધુમાડા એની ગંધ એટલે વાસ વરસતા પાણી સાથે ભળે છે અને પાણી પ્રદુષિત થાય છે બસ આપણે આટલું રાખીએ આજે બરાબર અહીં આગળ આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ આજે હું તમને પાર્ટ એ વિભાગ એ મોકલીશ વિભાગ એ મોકલીશ એ તમારે લખવાનું છે પીડીએફ પર હું તમને લખીને જ મોકલીશ ઓકે પીડીએફ પર હું તમને લખીને જ મોકલીશ કે તમારે આ કયા વિભાગમાં લખવાનું છે શું કરવાનું છે બરોબર પહેલો પાઠ છે એટલે તમને નહીં સમજાય ઓકે તો આપણે અહીંયા આગળ લેક્ચર પૂરો કરીએ છીએ હિનાબેન હિનાબેન હલો મારો અવાજ આવે છે